ક્યાં આગળ કોણ વધારે મજબૂત છે. જેમ કે મહાનગરપાલિકાની વાત કરીએ, 2010માં મહાનગરપાલિકામાં ભાજપ જે હતું તે 53.82% મત લઈને આવ્યું હતું, કોંગ્રેસ 32.62% લઈને આવ્યું હતું, અન્યના ફાળે ગયા હતા 13.56%. જ્યારે 2015માં ચિત્ર એવું હતું કે જેમાં ભાજપને 3% જેટલું નુકસાન થયું. કેમ? કારણ કે ભાજપ પાસે 50.28% મતદાર આવ્યું, કોંગ્રેસ અહીંયા આગળ 2015માં લીડ સાથે 41.57% મત લઈને આવ્યું હતું, અને જે મહાનગરપાલિકા છે તેમાં અન્યના ફાળે ગયા હતા 8.15% મત. 2021ની જો વાત કરીએ, 2021માં શું ચિત્ર હતું તો અહીંયા આગળ ભાજપે ફરી એક વખત ગેઇન કર્યું. ભાજપ 2021માં 52.9% મત પોતાની તરફ લઈને આવ્યું હતું. કોંગ્રેસને અહીંયા આગળ ખૂબ જ મોટું નુકસાન થયું કે જે 26.75% રહી ગયું. આમ આદમી પાર્ટી પિક્ચરમાં જ્યારે આવી તો તેને 13.91% મત જે હતા તે પોતાના તરફ કરી દીધા અને અન્યના 6.44% સીમિત રહી ગયા હતા. મહાનગરપાલિકાની વાત છે, જિલ્લા પંચાયતમાં પણ આવું જ કંઈક ચિત્ર જોવા મળ્યું હતું. 2010ની અંદર ભાજપ 50% મત પોતાની પાસે રાખવામાં સફળ રહી, કોંગ્રેસ 44% મત પોતાની પાસે રાખવામાં સફળ રહી હતી. 2015ની અંદર જિલ્લા પંચાયતની અંદર ભાજપ જે હતું તે નુકસાનમાં હતું અને કોંગ્રેસ 49.16% સાથે મત પોતાની તરફ રાખવામાં સફળ રહ્યું હતું, જ્યારે 45.42% ભાજપને મળ્યા હતા અને અન્ય ફાળે 5.42% ગયા હતા. 2021માં ચિત્ર ફરી એક વખત બદલાઈ ગયું. કેમ? કેમ કે અહીંયા પણ આપની એન્ટ્રી જોવા મળી, પરંતુ એની સાથે સાથે ભાજપે પણ મોટી લીડ મેળવી. 45માંથી ફરી એક વખત 52.88% એટલે 53% લઈને આવી ગયું હતું. કોંગ્રેસ જે છે તે 38.25%, આમ આદમી પાર્ટી 2.59% અને અન્ય જે છે તે 6.28% સાથે જોવા મળ્યું હતું. તાલુકા પંચાયતની જો વાત કરીએ તો 2010માં ભાજપ 48.51% મત સાથે હતું, કોંગ્રેસ પાસે 42.42% મત શેર હતો. વોટ શેર 2015ની અંદર જે છે તે કોંગ્રેસનો વધી જાય છે. 2015માં તાલુકા પંચાયતમાં જેવું જિલ્લા પંચાયતમાં થયું તેવું તાલુકા પંચાયતમાં ભાજપ પાસે 44.49% મત આવ્યા હતા, કોંગ્રેસ પાસે 47.47% આવ્યા હતા. અન્ય જે છે તે 8.04% લેવામાં સફળ રહ્યું. પરંતુ 2021માં ચિત્ર બદલાયું. ભાજપ ફરી એક વખત ગેઇનિંગમાં જોવા મળ્યું. તાલુકા પંચાયતમાં પણ 50%થી વધુ 51.2%. કોંગ્રેસ અહીંયા આગળ નુકસાનમાં આવ્યું 38.03%. આમ આદમી પાર્ટી જે હતું તે 2.56% રાખવામાં પોતાની તરફ સફળ રહ્યું હતું ને અન્યના ફાળે 8.21% ગયા હતા. નગરપાલિકાની વાત કરીએ તો હંમેશા માનવામાં આવે છે કે નગરપાલિકા એટલે ભાજપનો ગઢ, ભાજપનો દબદબો. 2010માં પણ આપ જુઓ તો 47.77% ભાજપ પાસે મત રહ્યા હતા, કોંગ્રેસ પાસે 29.47% રહ્યા હતા, અન્યના ફાળે 22.76% ગયા હતા. 2015ની વાત કરીએ, 2015માં પણ આપ જોશો તો ભાજપના ફાળે 46.54%, કોંગ્રેસ 37.32%. સારામાં સારું પ્રદર્શન 2015માં હતું, અન્યના ફાળે પણ 16.14% ગયા હતા. પરંતુ 2021નું પિક્ચર આવતા અહીંયા આગળ રેશિયો બદલાઈ જાય છે કે જે સૌથી વધારે મેજોરિટી છેલ્લા 3 વખત જો 2010, 2015, 2021 તો ભાજપ જે 52.52% મત પોતાની તરફ લઈને આવે છે. કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન 2021માં કોંગ્રેસ જે છે નગરપાલિકામાં 28.98% સીમિત થઈ ગઈ. આમ આદમી પાર્ટી આવી 4.14% પોતાની તરફ રહી. સુરત એક એમાં મોટો અપસેટ જે હતો તે માનવામાં આવતો હતો અને અન્યના ફાળે જે છે તે 14.36% ગયા હતા. તો આ 4 આપણે જોયું. પરંતુ ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીના આંકડા જોડી લે. કેટલી મહાનગરપાલિકાની ચૂંટણી? 15. કુલ વોર્ડ કેટલા? 261. કુલ બેઠક 1044. 2021ની અંદર કોણ કેટલી બેઠક જીત્યું હતું? મહાનગરપાલિકા 6 થી 6 ભાજપે પોતાની તરફ કરી દીધી. 2021માં કોના તરફી હતા પરિણામ? મહાનગરપાલિકાની 6 બેઠકમાં જે 6 મહાનગરપાલિકા 576 બેઠકમાંથી ભાજપ જે છે તે 484 બેઠક પોતાની તરફ કરવામાં સફળ રહી હતી. કોંગ્રેસના ફાળે 54 ગયા હતા અને અન્યના ફાળે ગયા હતા 38. હવે આમ મહાનગરોની વાત કરીએ તો બધા મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર બધા જે છે તે ભાજપ પાસે આવ્યા હતા અને બધી મહાનગર જે છે તે ભાજપે જીતી લીધી હતી. અને મોટાભાગની નવી હવે જે બેઠકો છે સુરેન્દ્રનગર, મહેસાણા, આણંદ, નડિયાદ, નવસારી, વાપી, પોરબંદર, મોરબી અને ગાંધીધામ કે જ્યાં પહેલી વખત ચૂંટણી જે છે તે થવા જઈ રહી છે. હવે કુલ જિલ્લા પંચાયત બેઠકોની વાત કરીએ તો 1090 બેઠક છે, જેમાં 2018ના પણ અને 2021ના પણ પરિણામ છે. છેલ્લી કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ 2018માં ચૂંટણી થઈ હતી, કેટલીક જગ્યાઓ એવી કે જ્યાં આગળ 2021માં ચૂંટણી થઈ હતી. તો ભાજપની જીત જે છે તે જુઓ તો 858 બેઠક, કુલ મતો જે છે તે કુલ બેઠક જે છે તેના 78.7% તેની પાસે હતા. કોંગ્રેસ પાસે 20.4 એટલે 222 બેઠક, અન્યના ફાળે 10 બેઠક ગઈ. તેમ કુલ 1090 બેઠકમાંથી આ પ્રમાણે પિક્ચર જોવા મળ્યું હતું જિલ્લા પંચાયતની. કોણે કેટલી જિલ્લા પંચાયત જીતી? તો 32 ભાજપ જીત્યું હતું, કોંગ્રેસ ફક્ત 1 જિલ્લા પંચાયત જીત્યું હતું. અત્યારના વાવ-થરાદ જે છે તે નવી જિલ્લા પંચાયત બની છે, 1 બેઠક. 34માંથી 32 ભાજપ પાસે ગઈ છે. અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ, પાટણ, નર્મદા, પોરબંદર, આણંદ, દાહોદ, નવસારી, ડાંગ, જામનગર, બોટાદ, ગીર સોમનાથ, મહીસાગર, મોરબી, અરવલ્લી, છોટાઉદેપુર ને દેવભૂમિ દ્વારકા બધું ભાજપ જીત્યું હતું. ફક્ત 1 બેઠક બનાસકાંઠા જે હતી કે જ્યાં કોંગ્રેસ જીતી હતી, ખેડા પણ ભાજપ જીત્યું હતું. આ વખતે નવો જે જિલ્લો જે છે તે છે જિલ્લા પંચાયતને લઈને વાવ-થરાદ. ગુજરાત મહાનગરપાલિકાના પરિણામની જો વાત કરીએ તો કુલ 84 નગરપાલિકાઓ છે. આ 84 નગરપાલિકાઓમાંથી જે બેઠકો છે
1783 બેઠક જે છે તે ભાજપ પાસે છે. કોંગ્રેસ પાસે છે 403 બેઠક, અન્યના ફાળે આવેલી છે 238 બેઠક, અને કુલ 2424 બેઠકમાંથી ભાજપ જે છે તો મોટા મોટી આપ પકડીને ચાલો કે 60-70% બેઠક પોતાની તરફ કરીને જઈ રહી છે. કોણ કેટલી બેઠક, કોણ નગરપાલિકા 84 જે છે તેમાંથી જીત્યું છે, તો ભાજપ જે છે તે 68 નગરપાલિકા જીતી ચૂક્યું છે. કોંગ્રેસના ફાળે અત્યાર સુધીમાં 3 આવ્યું છે. અત્યાર સુધીના પરિણામો છે 2018-21ની જે આપણે વાત કરી હતી તે જે ચૂંટણી થઈ છેલ્લે તેને લઈને આ બેઠકોના પરિણામ છે, જેમાંથી 3 નગરપાલિકાઓ છે જે કોંગ્રેસના ફાળે છે, અનિર્ણિત 6 છે, અને નવી 7 નવી જે નગરપાલિકાઓ છે જે અસ્તિત્વમાં આવી છે નવા નિયમ પ્રમાણે. આ તરફ ગુજરાત તાલુકા પંચાયતના પરિણામની ઉપર નજર કરી લઈએ તો કુલ 260 તાલુકા પંચાયત છે, એની જે બેઠકો છે 260 તાલુકા પંચાયતની, એની કુલ બેઠક છે 5082, જેમાંથી અહીંયા પણ આપ જોશો તો મોટાભાગની બેઠકો ભાજપની પાસે 3494 બેઠક, કોંગ્રેસ પાસે 1408 બેઠક છે, અન્યના ફાળે જે આવેલી છે તે 176 બેઠક છે. હવે અહીંયા આગળ 260 તાલુકા જે છે તેમાંથી ભાજપ પાસે મોટાભાગની 70-80%, અહીંયા પણ ભાજપ પાસે 202 બેઠકો, 2 તાલુકાઓ છે તેમની પાસે, કોંગ્રેસ જીતેલા 24 છે, અનિર્ણિત 17 છે, અને આ વખતે નવા પણ 17 બન્યા છે. તો આ મોટા મોટી પિક્ચર જે છે તે જોવા મળી રહ્યું છે તાલુકા પંચાયતનું, જિલ્લા પંચાયતની અંદરનું આ બેઠકનું જોઈ લો, નગરપાલિકાની આપ વાત કરી લો, મહાનગરપાલિકાની વાત કરી લો. પરંતુ આ વખતે એક નવો પક્ષ જે આમ આદમી પાર્ટી છે કે જે ગઈ વખતે કેટલાક જગ્યા ફેક્ટરમાં નહોતો તે પણ આવી રહ્યો છે. કેવી રીતની ટક્કર છે એ મતદારો નક્કી કરશે, તેનું સ્થાનિક સમીકરણ જે છે તે નક્કી કરશે.